કંઈક રાંધો, ભૂખ લાગી. ઓલી બાઈ એની સામે કતરાય, આમ હાથમાં દૂધનો વાટકો, અને શું કે ખબર, ઘેરે જાઓ, એક દીમાં કઈ મરી નથી જવાનું. હવે ધણીને મરી જવાની વાતું કરે, એના હાથનું પોઠિયો દૂધ પીવે. જે હાસો પોઠિયો છે એને તો મારી નાખવો. એ એક દીમાં કઈ મરી નથી જવાના. હોટલમાં ખાઈ લો, લોજમાં ખાઈ લો, કોક બનાવી દીધ ખાઈ લો, હાથે બનાવીને ખાઈ લો, કા પાણી પીને હોઈ જાઓ. બાકી દૂધ પાયા સિવાય આવવા નથી. ઓલો કે પણ તારો 3000 વારો છે, પોઠીએ ફુગઈ તા તો દૂધે બગડી જાય. આયલામ કીરી નથી આવવાની, દૂધ પાયા સિવાય આવવાની નથી. બોલો કે ભાઈ તારા હાથનું દૂધ પીવે? તો કે ન પીવે, બધાના હાથનું પીવે, મારા હાથનું ન પીવે. અરે ન પીવે. ઓલી બાઈ કે કેમ ન પીવે? ત્યારે ઓલા બહુ સારો જવાબ આપ્યો તો, ઈ ઘરે લઈ જજો. આ જે જવાબ આપ્યો ને એ ઘરે લઈ જજો. ત્યારે એ માણસ એમ કીધું હતું કે એમ જો તારા મારા હાથના દૂધ પી જાતો હોય તો મીરાબાઈ ને ઝરહડતા ઝેર ન પીવા પડે. એમ મારા તારા હાથના દૂધ પી જાતો હોય મારો બાપ તો નરસિંહ મહેતાને કારા વાસમાં પુરાવવું ન પડે. એ મારા તારા હાથના દૂધ પી જાતો હોય તો ભક્ત પ્રહલાદને ધગધગતા થાંભલામાં બથું ન ભરવી પડે. એમ દૂધ પી જાતો હોય તો 92 લાખ માળવો રાજા હરિશ્ચંદ્રને છોડવો ન પડે. હા, રાજા ભરતરીને છોડવો ન પડે ને રાજા હરિશ્ચંદ્રને નીચ ઘેર વેચાવવું ન પડે. અને શબરીને 60 વર્ષ વનમાં રામની રાહ ન જોવી પડે. એમ મારા તારા હાથના દૂધ પીતા હોય તો ન પીવે. વિશ્વાસ હોવો જોઈએ સાહેબ. ભરોસા વિના કાંઈ નહીં થાય. તમને આ વાસુકી દાદા માથે ભરોસો હોવો જોઈએ અને વિશ્વાસ એની માથે રાખજો. અને શંકા કુશંકા જીવનમાં કોઈ દી ન કરતા, જેમ શબરીએ નહોતી કરી કે હવે રામ નહીં આવે એમ. 60 વર્ષ રાહ જોઈ સાહેબ, 60 વર્ષ શબરીએ 60 વર્ષ સુધી રામની જેને રાહ જોઈ એને શંકા ન કરી હવે રામ નહીં આવે એમ. અને એ સમયમાં જ્યાં નીકળતા હતા એ કહેતા હતા શબરીને કે શબરી ઘર ભેળી થઈ જાય ને, 30 વર્ષ છે, હવે હું ડોહો રામ આવે? હવે ન આવે, તું ખોટી, તારો ગુરુ ખોટો, અને કાંઈક સંસાર માંડી દે ને ઘર ભેગી થા. એ સમયમાં આવી ખહુ હતી ભાઈ, એ સમયમાં. હા, તો અટાણે તો હોય જ એમાં કઈ ખોટું નહીં. આવડું મોટું કાર્ય કર્યું હોય તો 5 જણા નીકળે સાહેબ. હા, વગર વિચાર્યું આયદ્રું 5 નીકળે એવા. પાછા શું કે ખબર, આપણે કાંઈ નહીં દઈ થોડો ને બાપ થાય કાંઈ. આપણને પૂછ્યું નથી. લે પણ હવે તને તાર ઘરના નથી પૂછતા, અમારે પૂછવાનું. પાછા બુંગણાડા જઈને વાતો કરે. આપણામાં ઊંડું નથી ઉતરવું, આમાં વેલ્યું હોય જાય. વેલ્યું હું વહી જાય, તારા હાથ ખિસ્સામાં હોહરવા વયા જાય. ખિસ્સા જ ફાટલા છે ને પાછો વેલ્યું ની ક્યાં જાય? હા, એટલે કોઈ પણ કાર્ય સાહેબ થતું હોય, આવું સુંદર કાર્ય થતું હોય, એમાં તમે દઈ ન શકો તો કાંઈ નહીં. એમાં કોઈ દી આડો પગ ન કરતા. એનું તમને કારણ કહું કે જેણે જેણે જ્યાં જ્યાં આડા પગ કર્યા છે ને સાહેબ, એને પરિબ્રહ્મ પરમાત્મા ચંપલ પહેરવાય રોકાણો નથી, યાદ રાખજો. ભગતા પ્રહલાદને હિરણ્યકશ્યપે દૂધવો સાહેબ, ભગવાન ઋષિ અવતાર લીધો અને ચંપલ પહેરવાય રોકાણો નથી. પોતાના ભક્તોને ઉગારવા માટે આવ્યો છે. નરસિંહ મહેતાને કારા વાસમાં પૂરવામાં આવ્યા અને ચંપલ પહેરવાય રોકાણો નથી અને બચાવવા માટે આવ્યો છું. અરે સાહેબ છોડો, કૌરવોએ પાંડવોને દુભવા. જે સારું કાર્ય કરતા હોય, સન્માર્ગે હાલતા હોય, આવા ધર્મના કાર્ય કરતા હોય, એમાં કોઈ દી કવેણ ન બોલવા. હોય તો દેવું બાપ, નકર પ્રાર્થના તો કરી શકો ને, દુઆ તો કરી શકો ને. હે વાસુકી દાદા, અંદરથી દુઆ તો ખાલી કરી શકો ને કે વાસુકી દાદા આવડાને હાજરું છે, એનું કામ મારો બાપ તો પૂરું પાડશે. એટલી દુઆ તો થાય ને સાહેબ મંદિરે જઈને. હે અરે સાહેબ, કૌરવો પાંડવો શું દશા થઈ? પાંડવોને કૌરવોએ દ્વીપવા, આજ એનો નાશ થઈ ગયો. આજ કોઈ પાંડવોના નામ, પાંડવોનો નાશ, કૌરવોનો નાશ થઈ ગયો. આજ કૌરવોના જેટલા નામ છે, આપણે કોઈ આપણા છોકરાનું નામ રાખ્યા કે આનું નામ દુર્યોધન રાખો, કે આનું નામ એક ગટુર્ગસ રાખો. હજી તમને પાંડવોના નામ જોવા મળશે. અર્જુન હશે, ભીમ હશે, શકુલ હશે, નકુલ હશે. હા, પણ ક્યાંય નામ નથી. કૌરવોનો ભગવાને નાશ કર્યો, દુર્વા પાંડવોને. એથી આગળ સાહેબ
કે જેણે જેણે ભક્તોને દુભવા છે, જેણે જેણે ભક્તોના કવેણ બોલ્યા છે સાહેબ, એને પરિબ્રહ્મ પરમાત્માએ છોડ્યા નથી. જેટલું દેવાય એટલું મારો બાપ આપજો. છેલ્લે 1-2 મિનિટ જાદુ બાપા ગઢડાવાળાને લઈ લઉં અને પછી આપણે કાર્યક્રમને વિરામ આપશું, બરોબર ને? કારણ કે આ તો બધું લબર જેવું જેટલું લાંબુ કરો એટલું થાય. હા, આ કઈ ખૂટે થોડું, નાની કઈ પૂર્ણાવતી ન હોય સાહેબ. 2 જ મિનિટ, ખાલી 2 જ મિનિટ. જાદુ બાપા ગઢડાવાળા તો 2 કલાક હાલે આમાં, પણ 2 મિનિટ લેવાનું હાલે જાદુ બાપાને. જાદુ બાપા ગઢડાવાળા ભગવાન શંકર પાર્વતીની મોજડી બહુ પ્રખ્યાત હતી અને સાંભળવા જેવા હતા જાદુ બાપાને. જેને સાંભળ્યા છે, સાંભળ્યા કેટલા જણા આમાં? કોઈ સાંભળ્યા નથી? શંકર પાર્વતીની મોજડી કોઈ સાંભળી? હે, સાંભળી? વાહ. અને નહીં સાંભળી હોય તો મજા આવશે. કેવી રીતે એની જે ગામઠી ભાષા હતી બોલવાની દાદુ બાબાની, અને પ્યોર દેશી જેને કહેવાય, ચોયણી પહાબંધી કડ્યું અને લ્યુના લઈને દાદુ બાપા ગઢડાના વતની હતા. અને દાદુ બાપાની એક ખાસિયત હું તમને કહી દઉં કે દાદુ બાપાએ જેટલા પ્રોગ્રામ કર્યા સાહેબ, એ દાદુ બાપા ગઢડાવાળાએ એ કુળ કયું છે એની સાથે મતલબ નથી, એ જીવ કેવો હતો એની સાથે મતલબ છે. દાદુ બાપા ગઢડાવાળાએ અર્જુનભાઈ જેટલા પ્રોગ્રામ કર્યા ને આ ધરતી ઉપર, એટલો એક પણ રૂપિયો એ ઘીરે નથી લઈ ગયા, બેંકમાં મૂક્યો. જાતા જાતા દાદુ બાપાએ કીધું હતું કે આ મારો જેટલો રૂપિયો ભેળો થયો છે ને પ્રોગ્રામનો, એ બધા રૂપિયા તો સ્વામિનારાયણના મંદિરમાં અર્પણ કરી દેજે અને દુખિયાના રોટલાની જે હરિહરની આકલ પડતી હોય ત્યાં આપી દેજે. એ દાદુ બાપા ભાઈ એ કોઈ જેવી તેવી હસ્તી નહોતી. હા, દાદુ બાપા ગઢડાવાળા લ્યુના રાખતા, લ્યુના. દાદુ બાપા ગઢડાવાળાનું લ્યુના સ્ટેજ પાસેથી સોરાઈ કોક લઈ. હા, દાદુ બાપા ગઢડાવાળાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. એટલે પોલીસવાળાને એમ છું કે તો આ કલાકાર એમાં બિચારા બાબા અને આવું બિચારાની માથે થયું. એટલે દાદુ બાપા ગઢડાવાળાનું લ્યુના છે એ પોલીસવાળા એ ગમી નથી, કારણ કે એને ખબર જ હોય, પોલીસવાળાને ખબર જ હોય, કારણ કે આ દેશ જ એવો છે, અહીં અગાઉ ખબર હોય કોણ લઈ જવાનું છે. હા, એટલે એ ગોતી આવીને દાદુ બાપા ગઢડાવાળાને ફોન કર્યો કે ભાઈ તમારું લ્યુના આવી ગયું છે, તમે લઈ જાઓ. એટલે દાદુ બાપાએ કીધું કે ભાઈ ઈ લ્યુના તો હવે ઠીક છે, તમને જઈ મોજ પડે ત્યારે તમે અહીં મૂકી જાજો, હવે લ્યુના લેવા હું અહીંયા ક્યાં આવું. એટલે પોલીસવાળાને દયા આવી એટલે ગાડીમાં નાખી જીપમાં ચડાવી, જીપમાં લ્યુના ચડાવી. ઘટના સત્ય બની ગયેલી. અને ગઢડા આવ્યા પોલીસવાળા, ગઢડા આવ્યા, લ્યુના હેઠું ઉતાર્યું. લ્યુના હેઠું ઉતાર્યું ને ત્યારે દાદુ બાપા બોલ્યા છે પોલીસવાળાને, આ દુનિયામાં 2 જ વસ્તુ પાછી આવીશ, એક હતાધારનો પાડો અને રાધુ બાપાની લ્યુના, એ સિવાય કઈ આવ્યું નથી. એ સાધુ બાપા ગઢડાવાળા એને સાંભળવા એક લાવો હતો. મારો મહેસાણા પ્રોગ્રામ હતો, મહેસાણા બાજુ. મહેસાણા એટલે લગભગ હોવે વાળો. અમારા કલાકારો બધા ભજન ગાતા હતા. આપણે ભજન છે બહુ સારું, નગર મેં જોગી આયા વેદ કોઈ સમજ ન પાયા, બહુ સારું ભજન છે. અમે એ બાજુ પ્રોગ્રામમાં ગયા ત્યાં ભજન ઉપાડ્યું. એમાં એક જણો ઓડિયન્સમાંથી આવ્યો મારી પાસે, ચોનો જોગી આવ્યો ભાઈ, તો કોઠિયાવાડથી ભેળો લઈ લેતો. એ જોગી જોગી મંડાઈ પીડા ગોડી મૂકેલો છે ભાઈ. કરો મેં ઓલા ઠોહો બંધ કર્યા ને જોગીમાં જ ખબર જ નથી. આ જોગી ડોહો કોણ છે એ આને ખબર જ નથી. મેં કીધું જોગીની. મેં કીધું આયા શું ગાવાનું? મેં કીધું ચંતુડી ચોંતુડી ચોરો લેવા જીતી એવું હાલ છે. મેં કીધું આયા એ નહીં હાલે. હા હા, પણ દાદુ બાબાનું 2 મિનિટ આપણે લાવી. 2 મિનિટ મારે ધૂન ગાવી છે. બધા ઊંચા હાથ કરીને તાલી પાડજો. 2 જ મિનિટ, ખાલી 2 મિનિટ ધૂન ગાવી, 2 મિનિટ એની શૈલીમાં વાતો કરી અને તમને હાસ્ય કરાવી. ઊંચા હાથ કરીને બધા તાલી પાડજો, બરોબર? તો મને ખ્યાલ આવે. અને દાદુ બાપા સ્વર્ગમાંથી આવ્યા છે, ગુજરી ગયા છે દાદુ બાપા. સ્વર્ગમાંથી દાદુ બાપા મારી હરીમાં આવ્યા છે. હું એનો રાખડી બંધ ભૂવો છું. મારી હરીમાં આવ્યા છે, ત્યાં આપણા વડવાય છે. તમે તાલી પાડો, ધૂન ગાઓ તો દાદુ બાપા છે એ આપણા વડવાને સારા હમાસાર આપે કે ભાઈ તમારી પાછળ છોકરા ધૂન કરે છે અને તાલી પાડે છે.
જેવું કરશું એવો સમાચાર આપશે દાદુ બાપા જાહે પછી. એટલે ઊંચા હાથ કરીને તાલી પાડજો. કેવી રીતે એ ધૂન ગાતા એની એક શરૂઆત કરું છું. બોલ ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, સહજાનંદ સ્વામી મહારાજ કી, સૈયદના ગાંધારવતી, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. ગરુડના નામ નહીં હો એ માળા છે ડગમાં ભાવશે. ગરુડના નામ નહીં હો એ માળા છે ડગમાં. ઉષા હાથ કરી છોટી મોટાનો બાપા બધાય નહીં. એનો ઊંચા હાથ કરી તાલી પાડો મારો બાપુ. ગરુડના નામ નહીં હો એ માળા છે ડગમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં ભાવશે. એ અવળું ભલાય નહીં હો માળા છે ડગમાં. ગરુડના નામ નહીં હો એ માળા છે ડગમાં. બધાને તાલી પાડવાનું.